પારિભાષિક શબ્દોની સમજમાં ત્યાર પછીનો શબ્દ જોવાનો છે પડતર. પડતર એટલે શું? દાખલા તરીકે સિંગ તેલનો ડબ્બો તૈયાર કરવાનો હોય તો એ સિંગ તેલનો ડબ્બો તૈયાર કરવામાં કયા કયા ખર્ચાઓ થાય? નંબર 1, તમારે પહેલાં તો ખેડૂત પાસે સિંગ ખરીદવી પડે. નંબર 2, એને પીલવા માટેનો ખર્ચ થાય, એનું પિલાણ કરવું પડે અને તેલ કાઢવું પડે, એનો ખર્ચ થાય. નંબર 3, એને કોઈ ડબ્બામાં પેકિંગ કરવું પડે. નંબર 4, પેકિંગ કર્યા પછી એના ઉપર સ્ટીકર વગેરે લગાવવા પડે, જેથી એ જે કોઈ બ્રાન્ડનું તેલ હોય એની ઓળખાણ થાય. નંબર 4, એ તેલ જ્યારે બનાવ્યું ત્યારે એને રિફાઇન કરવા માટેનો ખર્ચ થાય. નંબર 5, એ પિલાણ વગેરે કરવામાં ઇલેક્ટ્રિસિટી વીજળી વપરાય. નંબર 6, મજૂરીને મજૂરી ચૂકવવી પડે. નંબર 7, એ લાવવા લઈ જવા માટે ભાડા વગેરેનો ખર્ચ થાય. આવા અનેક ખર્ચા એ તેલનો ડબ્બો તૈયાર કરવામાં સંકળાયેલા હોય છે. અને આ તમામ ખર્ચાઓનો સરવાળો કરો એને જ પડતર કહેવામાં આવે છે. આ તમામ ખર્ચાઓનો સરવાળો કરો એને જ પડતર કહે છે. આમ મેં તમને એક વસ્તુનું ઉદાહરણ લઈને સમજાવ્યું કે તેલનો ડબ્બો એ કોઈ એક વસ્તુ છે, એ તૈયાર કરવા માટે થતો કુલ ખર્ચાનો સરવાળો એટલે જ એની પડતર. કેટલામાં તમને ડબ્બો પડ્યો, 1500 રૂપિયામાં કે 1300 રૂપિયામાં કે 1100 રૂપિયામાં તૈયાર થયો, એને પડતર કહેવાય. આ થયું એક વસ્તુનું ઉદાહરણ. એવી રીતે સેવાનું પણ ઉદાહરણ આવે. દાખલા તરીકે હું અત્યારે તમને જે ઓનલાઈન ભણાવું છું ટ્યુશન ક્લાસ, એમાં મને કયો ખર્ચો થાય એની વાત જો કરીએ તો સૌથી પહેલાં મેં તમને થિયરી અને નોટબુકમાં જે લખવાનો છે એ લખીને એના ફોટોગ્રાફ મોકલેલા, એટલે કે મને સ્ટેશનરીનો ખર્ચો થાય. ત્યારબાદ મેં આ સ્માર્ટફોનની ઉપર વિડીયો તૈયાર કર્યો, એ દરમિયાન સ્માર્ટફોનનો ખર્ચો થાય. ઇન્ટરનેટ પર હું એને અપલોડ કરું, ફરી પાછો તમને મોકલું, એ માટે ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શનનો ખર્ચો થાય. હું જે જગ્યાએ બેસેલો છું એ ટ્યુશન ક્લાસનું ભાડું ચૂકવવું પડે, વીજળી ચૂકવવી પડે, એનો ખર્ચો થાય. આ ઉપરાંત હું આવવા જવા માટે જે કોઈ મને ખર્ચો લાગતો હોય, પેટ્રોલ વગેરે, એનો ખર્ચો થાય. ઉપરાંત મારી મહેનતનો ખર્ચો થાય. આમ મેં તમને ઓનલાઈન ટ્યુશન પૂરું પાડવા માટે કરેલા ખર્ચાઓનો સરવાળો એ જ એ વિડીયોની પડતર કહેવાય. સ્ટેશનરીનો ખર્ચો થાય, સ્માર્ટફોનનો ખર્ચો થાય, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો થાય, ભાડું ચૂકવવું પડે, ઉપરાંત ઇન્ટરનેટનો ખર્ચો થાય. આ બધા ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. એક મેં તમને વસ્તુનું ઉદાહરણ લઈ બતાવ્યું, તેલનો ડબ્બો. એક મેં તમને સેવાનું ઉદાહરણ લઈ બતાવ્યું. દાખલા તરીકે હું અત્યારે તમને જે ઓનલાઈન સેવા ભણતર કરાવું છું એની વાત. આમ કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે કરેલા ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે કરેલા ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. જેમ કે સિંગ તેલના ડબ્બામાં જે કંઈ ખર્ચો થયો એનો સરવાળો, સેવા પૂરી પાડવામાં જે કંઈ ખર્ચો થયો એનો સરવાળો. છેલ્લી વખત, કોઈ પણ વસ્તુને તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે કરેલા ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. ત્યાર પછીનો શબ્દ જાણીએ, વાઉચર. વાઉચર એ અંગ્રેજી શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે વાઉચર. સાંભળો જરા. તમે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવા જાઓ તો બિલ ભરાઈ ગયા પછી તમને એક રસીદ આપશે, એને જ વાઉચર કહેવાય. તમે બેંકમાં પૈસા ભરવા જાઓ
તો પેઇન સ્લીપ ભરીને બેંકના કર્મચારી એના પર સિક્કો મારીને તમને ફરીથી એ સ્લીપ આપે, અડધી એ લોકો લઈ લઈને અડધી તમને આપે, એને જ વાઉચર કહેવાય. તમે કોઈ સંસ્થામાં દાન આપો, અનાથાશ્રમ, હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ, કોઈ શાળામાં જો તમે દાન આપો તો દાન આપ્યા બાદ તમને એક રસીદ આપવામાં આવે, એને જ વાઉચર કહેવાય. તમે કોઈ શોરૂમમાં જઈને મોટર કાર ખરીદી લાવો તો એ મોટર કારનું જે બિલ આવે એને જ વાઉચર કહેવાય. તમારી પોતાની દુકાન હોય અને તમે કોઈને કંઈ ચીજ વસ્તુ વેચો, દાખલા તરીકે નોટબુક વેચો અને નોટબુકનું બિલ સામેવાળાને આપો, એને જ વાઉચર કહેવાય. વાઉચર અર્થાત વ્યવહાર થયો છે એ બાબતનો પુરાવો. વાઉચર અર્થાત વ્યવહાર થયો છે એ બાબતનો પુરાવો. તમે મને આવીને કહો કે અમે મોટર કાર ખરીદી છે, તો હું તમને એમ કહું કે લાવો બિલ બતાવો કે તમે જ ખરીદી છે. તમે મને એમ કહો કે અમે બેંકમાં 10,000 રૂપિયા ભરી આવ્યા છીએ, તો હું તમને કહું કે લાવો તો પેઇન સ્લીપ બતાવો, એનાથી ખાતરી થઈ જાય. તમે મને આવીને કહો કે અમે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવા ગયેલા હતા, તો હું તમને કહીશ કે લાવો રસીદ બતાવો. તમે મને કહો કે અમે નોટબુકનું વેચાણ કર્યું છે, તો હું તમને કહીશ કે લાવો એનું બિલ બતાવો કે નોટબુકનું વેચાણ કર્યું છે, એની કાર્બન કોપી બતાવો. આમ કોઈ પણ વ્યવહાર થયો છે, બેંકમાં પૈસા ભર્યા, ચીજ વસ્તુ વેચવી, ચીજ વસ્તુ ખરીદવી, ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું, કોઈ જગ્યાએ દાન આપવું, આ કોઈ પણ વ્યવહાર થયો છે એની વાત તમારે હવામાં જ નથી કર્યા કરવાની, એમનેમ જ મોટી મોટી વાતો નથી કરવાની. એનો તમારે મને પુરાવો બતાવવો પડશે, કાગળ બતાવવું પડશે, પુરાવો બતાવવો પડશે, કાગળ બતાવવું પડશે. અને આવા કાગળને, બિલને, ભરતિયાને જ વાઉચર કહેવામાં આવે છે. સાંભળો, વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો લેખિત કે દસ્તાવેજી પુરાવો. વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહાર એટલે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે રોકડેથી કે શાક પરની માલ કે સેવાની લેવડ દેવડ વગેરે, એને વ્યવહાર કહેવાય. બેંકમાં પૈસા ભરવા, બેંકમાંથી પૈસા ઉપાડવા, ગ્રાહકને માલ વેચવો, બજારમાંથી માલ ખરીદવો, બેંક કોઈ સંસ્થાને દાન આપવું, ઇલેક્ટ્રિસિટી વીજળી બિલ ભરવું, ગેસનું બિલ ભરવું, આ બધા વ્યવહાર કહેવાય. વ્યવહાર એટલે આપલે. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે ધંધા માટેની ચીજ વસ્તુ કે સેવાની આપલે વગેરેની વાતો. આ વ્યવહાર થયો છે એની ખાતરી કરતું કાગળ એટલે જ વાઉચર. આ વ્યવહાર થયો છે એની ખાતરી કરતું કાગળ એટલે જ વાઉચર. વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો લેખિત કે દસ્તાવેજી પુરાવો. વાઉચર એટલે ધંધામાં થતા વ્યવહારોનો લેખિત કે દસ્તાવેજી પુરાવો, જેમ કે બિલ, રસીદ, પેઇન સ્લીપ. બિલ, રસીદ, પેઇન સ્લીપ વગેરે.